રાજકોટ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ધૂળ અને ડમરીઓ ઉડતી જોવા મળી। અચાનક આવેલા વાતાવરણમાં બદલાવથી ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું છવાયું છે। રાજ્યભરમાં અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના આ દ્રશ્યો છે કે આપ જોઈ શકો છો કે આજ સવારથી જ જે રીતે વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ એકાએક આંધી જોવા મળી રહી છે। ખાસ કરીને જે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું હતું, ત્યારે આજે સવારથી જ ઠંડકભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે વાતાવરણ છે તેમાં ક્યાંક ને ક્યાંક ધૂળની ડમરીઓ ઉડતી પણ નજરે પડી રહી છે। કહી શકાય કે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને તેને કારણે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, તેની જ સીધી જ અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અલગ અલગ જે શહેરો છે જેમાં અમરેલી, પોરબંદર સહિતના જે ભાવનગર અને જામનગર સહિતના જે શહેરો છે ત્યાં પણ આ જ પ્રકારે આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જે રીતે આ ધુમ્મસભર્યું વાતાવરણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે ક્યાંક ને ક્યાંક જે વાતાવરણમાં પલટો આવતા હવે જે હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ હજુ આ પ્રકારે જ વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો અસહ્ય ગરમીને કારણે જે લોકો પોતાના જે ઘરમાં બફાઈને બેઠા હતા તે ક્યાંક ને ક્યાંક હવે ઘરની બહાર પણ નીકળતા જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેની સીધી જ અસર ખેડૂતોને પડી રહી છે, કારણ કે ખેડૂતોમાં પણ ઉચાટ જોવા મળી રહ્યો છે। જે રીતે ખેડૂતોએ જે પોતાના જે પાક વાવ્યા હોય તેને હવે તૈયારીઓ થઈ ગઈ છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોને પણ મોટી સંખ્યામાં નુકસાનો વેઠવાનો વારો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ।